ભરૂચ જિલ્લાના હાસોડ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રોફેસર એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાસોડ ખાતે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ વિષયક ફોલ્ડરનું મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી હતી। મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડીડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્સિટી પ્લાનિંગ સિસ્ટમ અપનાવવા અપીલ કરી હતી, જેથી ઉત્પાદન અને આવકમાં વધારો થાય। કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ કપાસ સહિત અન્ય પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે મગન પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર ડીકે પટેલ, ડોક્ટર પીએસ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અંકિત ગડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે આવેલ અમારા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા શરૂઆત થયેલી ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત આજે હાસોડ ખાતે કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમારે ભરૂચ કોલેજ ઓફ એગ્રીકલ્ચરના આચાર્ય શ્રી ડૉક્ટર ડીડી પટેલ સાહેબ તેમજ હાસોડ જીનના શ્રી મગનભાઈ પટેલ સાહેબ, અમારા મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા શ્રી એમસી પટેલ સાહેબ તેમજ અમારા અન્ય સંશોધન કેન્દ્રના વડાઓશ્રીઓ પણ આ પ્રસંગે હાજર રહેલા, તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ હાજર રહેલા હતા। આ પાક પરિસંવાદનો મુખ્ય હેતુ કપાસ સંશોધન ક્ષેત્રમાં થયેલ નવી ટેકનોલોજીનો ખેડૂતોને બહોળા પ્રમાણમાં લાભ મળે તેવો આશય છે, અને એ આશયને અનુરૂપ ખેડૂતો નવી ટેકનોલોજી વિકસાવે, અપનાવે, એના માટે અમે આ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ, અને જેનો ખેડૂતો તરફથી ખૂબ બહોળો પ્રતિભાવ મળેલો। ખૂબ બહોળી સંખ્યામાં હાસોડ તાલુકાના સમગ્ર તાલુકાના ખેડૂતો હાજર રહેલ, અને તેમણે અમારા વિવિધ નિષ્ણાતો દ્વારા દરેક વિવિધ વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવેલું, જેનો આ વિસ્તારના સર્વે ખેડૂતોએ કપાસ ઉપરાંત શેરડી છે, તુવેર અને અન્ય પાકો ઉપર સારું માર્ગદર્શન મેળવી સર્વેનો આભાર વ્યક્ત કરેલો છે।